નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય BA રિવિઝનના વિડીયો લેક્ચરમાં આપણે છેલ્લા લેક્ચર સુધીમાં પ્રશ્નપત્ર 3 છે એ આખા પ્રશ્નપત્ર 1, 2 ને 3 આપણે પૂરા કરેલા. એના પછી આ લેક્ચરથી રિવિઝનના વિડીયો લેક્ચરમાં આપણે ગાલા અસાઇનમેન્ટનું પ્રશ્નપત્ર 4 શરૂ કરવાનું છે. તો પ્રશ્નપત્ર 4માં આપણે એક પછી એક વિભાગ ભણતા જઈએ. સૌથી પહેલા વિભાગ A છે. તો જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે શું? પહેલા ચેપ્ટરનો પ્રશ્ન છે, એમાં કળા જવાબ આવે. પ્રવૃત્તિની દ્રષ્ટિએ સંચાલન એ કેવી પ્રવૃત્તિ છે? પહેલા ચેપ્ટરનો પ્રશ્ન છે, સર્વવ્યાપી. નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ હતા? બીજા ચેપ્ટરનો પ્રશ્ન છે, એલ્ટન મેયો. આયોજનના ઘટકો કેટલા છે? ત્રીજા ચેપ્ટરનો પ્રશ્ન છે, જવાબ આવે 7. આયોજનની વિધિનો પ્રથમ તબક્કો જણાવો. ત્રીજા ચેપ્ટરનો પ્રશ્ન છે, એમાં જવાબ આવે હેતુ નિર્ધારણ. માનવ સંબંધોને આધારે કુદરતી રીતે રચાયેલું માનવ સંબંધોનું જાળું ક્યાં નામે ઓળખાય છે? તો એ ચોથા ચેપ્ટરનો પ્રશ્ન છે, એમાં જવાબ આવે અવૈધિક વ્યવસ્થા તંત્ર. એના પછી આગળનો પ્રશ્ન છે, કાર્યોના વિભાગીકરણના કારણે નીચેનામાંથી શું શક્ય બને છે? તો આ પણ ચોથા ચેપ્ટરનો પ્રશ્ન છે, જવાબ આવે વિશિષ્ટીકરણ. ભરતી પછીનું બીજું કાર્ય શું છે? પાંચમા ચેપ્ટરનો પ્રશ્ન, પસંદગી કરવી. પસંદગીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે? પાંચમા ચેપ્ટરનું પ્રશ્ન છે, એમાં જવાબ આવે આવકાર અને પ્રાથમિક મુલાકાત. બોનસ સામાન્ય રીતે ક્યારે ચૂકવવામાં આવે છે? છઠ્ઠા ચેપ્ટરનો પ્રશ્ન છે, એમાં વર્ષના અંતે. વિચલનોની જાણકારી મેળવ્યા પછી સંચાલકો તેને દૂર કરવા માટે કેવા ઉપાયો હાથ ધરે છે? સાતમા ચેપ્ટરનો પ્રશ્ન છે, એમાં આવશે સુધારાલક્ષી પગલાં લેવા. ચાલુ જવાબદારી કરતા ચાલુ મિલકતનો વધારો. આઠમા ચેપ્ટરનો પ્રશ્ન, ચાલુ જવાબદારી કરતા ચાલુ મિલકત વધારે છે તો એને હકારાત્મક કાર્યશીલ મૂડી કહેવાય. ટ્રેઝરી બિલની મુદત કેટલી હોય છે? નવમા ચેપ્ટરનો પ્રશ્ન છે, તો એમાં આવશે 182 દિવસ. એમાં 91, 182 કે 364 દિવસ હોય, બરાબર? એટલે આ ઓપ્શન આપણે સાચો છે. બજારીય સંચાલનની કઈ વિભાવનામાં પેદાશની ગુણવત્તા પર ભાર મૂકવામાં આવે છે? 10મા ચેપ્ટરનો પ્રશ્ન છે, તો પેદાશની ગુણવત્તા ઉપર પેદાશ વિભાવનામાં ભાર મૂકવામાં આવે છે. બજારીય વિભાવનામાં કેન્દ્ર સ્થાને કોણ છે? 10મા ચેપ્ટરનો પ્રશ્ન છે, બજારીય વિભાવનામાં કેન્દ્ર સ્થાને ગ્રાહક છે. એના પછી વિભાગ B, તો એમાં પહેલા ચેપ્ટરનો પ્રશ્ન છે, કળા એટલે શું? તો આ કળાની વ્યાખ્યા છે કે કળા એટલે કાર્ય કરવામાં વ્યક્તિનું નૈપુણ્ય કે કૌશલ્ય, બરાબર? આ કળાની વ્યાખ્યા છે. એના પછી બીજો પ્રશ્ન છે, એ પણ પહેલા ચેપ્ટરનો જ પ્રશ્ન છે, ભારતમાં સંચાલનનું શિક્ષણ આપતી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરતી સંસ્થા કઈ છે? તો IIM, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. આ પણ પહેલા ચેપ્ટરનો પ્રશ્ન છે. તળ સપાટી સંચાલનને કયા કયા નામે ઓળખાય છે? તો નિમ્ન સપાટી, નિરીક્ષકોની સપાટી અને કાર્યકારી સપાટી. એના પછી બીજા ચેપ્ટરનો પ્રશ્ન છે, નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોને કહે છે? એલ્ટન મેયો, બરાબર? નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા એલ્ટન મેયો. એના પછી ત્રીજા ચેપ્ટરનો પ્રશ્ન છે, અંદાજપત્રના પ્રકારો જણાવો. તો રોકડ અંદાજપત્ર, ઉત્પાદન અંદાજપત્ર, ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર, ખરીદ અંદાજપત્ર, વેચાણ અંદાજપત્ર, મૂડી ખર્ચ અંદાજપત્ર અને સર્વોચ્ચ અંદાજપત્ર. એના પછી ચોથા ચેપ્ટરનો પ્રશ્ન છે, ઉત્તરદાયિત્વ કોને કહેવાય? તો આ એનો જવાબ છે કે ભાઈ તાબેદાર એટલે આપણી નીચેના હોદ્દાવાળો વ્યક્તિ. તાબેદાર દ્વારા થયેલ કાર્ય, તાબેદારે જે કામ કર્યું છે ને એ કાર્યનો ઉત્તર આપવા માટે એની તરતનો ઉપરી અધિકારી જવાબદાર હોય છે, તેને ઉત્તરદાયિત્વ કહે છે, બરાબર? આ ઉત્તરદાયિત્વની વ્યાખ્યા છે. એના પછી આગળ પણ ચોથા ચેપ્ટરનો જ પ્રશ્ન છે, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર ક્યાં વધુ અનુકૂળ છે? તો આ આપણે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર વાળો જે ટોપિક છે, બરાબર? એમાં છેલ્લે આનો જવાબ આપેલો છે કે જે ધંધા કે એકમમાં કાર્યોના સ્વરૂપમાં વધારે ભિન્નતા જોવા મળતી હોય, એટલે જે એકમમાં અલગ અલગ પ્રકારના કામ થતા હોય, કાર્યોના સ્વરૂપમાં ભિન્નતા જોવા મળતી હોય, એવા એકમો માટે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર વધારે અનુકૂળ છે.
એના પછી આગળનો પ્રશ્ન છે, 5મા ચેપ્ટરનો પ્રશ્ન છે, ભરતી માટેના કારણો જણાવો. તો એમાં ભરતીવાળા ટોપિકમાં તમને જવાબ આપેલો છે કે ભરતી ક્યારે ક્યારે કરવી પડે, ભરતીના કારણો. તો નવા એકમની સ્થાપના થાય, ચાલુ એકમનો વિકાસ થાય, કોઈ કર્મચારી રાજીનામું આપે, કોઈનું મૃત્યુ થાય, નિવૃત્તિ થાય, સ્ત્રી કર્મચારીના લગ્ન થાય, એવા કારણોસર દરેક એકમમાં ભરતી કરવી પડે. એના પછી આગળનો સવાલ છે, આઈઆઈટી, એ પણ 5મા ચેપ્ટરનો પ્રશ્ન છે. આઈઆઈટીનું પૂરું નામ જણાવો. તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. એના પછી 6ઠા ચેપ્ટરનો પ્રશ્ન છે, દોરવણીની વ્યાખ્યા આપો. તો આ દોરવણીની વ્યાખ્યા છે કે તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેના પર દેખરેખ રાખવી, એને શું કહેવાય? દોરવણી. એના પછી 7મા ચેપ્ટરનો પ્રશ્ન છે, આયોજનને સંચાલનના કયા કાર્ય સાથે ગાઢ સંબંધ છે? તો અંકુશ સાથે. 8મા ચેપ્ટરનો પ્રશ્ન છે, વિદેશી રોકાણકાર સંસ્થાઓએ કોની સમક્ષ તેની નોંધણી કરાવવી પડે? તો સેબી સમક્ષ, સેબી. બરાબર. કંપની કઈ જામીનગીરી બહાર પાડીને મૂડી મેળવે છે? તો એ પણ 8મા ચેપ્ટરનો પ્રશ્ન છે. બરાબર. અને 9મા ચેપ્ટરમાં પણ એ તો આવે છે કે કઈ કઈ જામીનગીરી બહાર પાડીને આપણે મૂડી મેળવી શકીએ. તો ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, બોન્ડ, આનાથી આપણે મૂડી મળે. એના પછી 10મા ચેપ્ટરનો પ્રશ્ન છે, માર્કેટિંગ મિશ્ર અથવા તો આને બજારીય મિશ્ર કહેવાય. બરાબર. માર્કેટિંગ મિશ્ર કોને કહે છે? તો આ 10મા ચેપ્ટરમાં માર્કેટિંગ મિશ્રનો અર્થ આપેલો છે કે ઉત્પાદકો પોતાની પેદાશને બજારમાં સફળતાપૂર્વક દાખલ કરવા માટે અને બજારને ટકાવી રાખવા માટે જે વિવિધ નીતિઓનો સમૂહ અપનાવે એને માર્કેટિંગ મિશ્ર કહે છે. એના પછી આગળનો સવાલ છે, એ પણ 10મા ચેપ્ટરનો જ છે કે બજાર સંશોધનનો અર્થ લખો. બજાર સંશોધનનો અર્થ લખો. તો એના માટે બજાર સંશોધનનો અર્થ આપણને અહીંયા આપેલો છે કે બજાર સંશોધન એટલે શું? તો કે બજાર પ્રક્રિયામાં ગ્રાહકો વિશે માહિતી મેળવવામાં આવે છે. એટલે આપણે એવું લખશું કે જે માર્કેટિંગના જે કાર્યમાં ગ્રાહકો વિશે માહિતી મેળવવામાં આવે છે એને શું કહેવાય? બજારીય સંશોધન કહેવાય. અથવા તો બજારીય સંશોધન એટલે ગ્રાહકો વિશે માહિતી મેળવવી. એના પછી પ્રશ્નપત્ર 4નો વિભાગ સી આપણે ભણતા જઈએ તો એમાં ટોટલ તમને 17 પ્રશ્નો આપેલા હોય છે 2 માર્ક્સના. એમાંથી આપણે 13 પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. તો એમાં પહેલો પ્રશ્ન છે કે સંચાલનની સપાટીઓની આકૃતિ દોરો. ખાલી આકૃતિ પૂછી છે, પહેલા ચેપ્ટરનો પ્રશ્ન છે. તો આ સંચાલનની સપાટીઓ 3, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. બરાબર. એની આકૃતિ છે. ત્રણેય સપાટીમાં કોનો કોનો સમાવેશ થાય એ આપણે બરાબર ધ્યાનથી જોઈ લેજો આકૃતિ. ઉચ્ચ સપાટીમાં સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર, બરાબર. એના પછી ટ્રસ્ટી, એ બધાનો સમાવેશ થાય. મધ્ય સપાટી સંચાલનમાં વિભાગીય અધિકારીઓ હોય એટલે ઉત્પાદન અધિકારી, ખરીદ અધિકારી, વેચાણ અધિકારી, કર્મચારી અધિકારી અને નાણાં વિભાગના અધિકારી. અને તળ સપાટી સંચાલન છે તો એમાં નિરીક્ષકો, જોબર અને ફોરમેનનો સમાવેશ થાય. આ ત્રણેય સપાટીની આકૃતિ છે. એના પછી આગળનો સવાલ છે, એ પણ પહેલા ચેપ્ટરનો જ સવાલ છે, સંચાલનની ઉચ્ચ સપાટીએ થતા કોઈ પણ 2 કાર્યો જણાવો. તો આ ઉચ્ચ સપાટીના કાર્યો છે. બરાબર. તમને 10 આપેલા છે તો એ 10 બરાબર વાંચી લેવાના અને તમને કોઈ પણ 2 ઇઝી લાગે એ કાર્યો લખવાના. ધંધાકીય સંચાલનની ઉચ્ચ સપાટીના આ 10 કાર્યો છે કે ધંધાકીય એકમના મુખ્ય અને ગૌણ હેતુઓ નક્કી કરવા, ડિરેક્ટરો ધંધાકીય એકમના ટ્રસ્ટી તરીકેનું, ડિરેક્ટરો એટલે સંચાલકો ધંધાકીય એકમના ટ્રસ્ટી તરીકેનું કામ કરે છે. બરાબર. અને આ 2 કાર્યો છે અને એના બીજા પણ ઘણા કાર્યો છે. એના પછી આગળ પહેલા ચેપ્ટરનો ફરીથી સવાલ છે કે સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે, વિધાન સમજાવો. તો સંચાલનને સર્વવ્યાપી પ્રવૃત્તિ શા માટે કીધી? કારણ કે સંચાલનની હાજરી દરેક જગ્યાએ જોવા મળે છે. જ્યાં જ્યાં માનવી સમૂહમાં કામ કરતો હોય ને ધ્યેયની સિદ્ધિ માટે, ત્યાં સંચાલનની જરૂર પડે. સંચાલન ફક્ત ઔદ્યોગિક એકમમાં એટલે ખાલી ધંધામાં જ સંચાલન કરવું પડે એવું જરૂરી નથી, પણ સામાજિક ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે, લશ્કર, રમતગમત, શૈક્ષણિક ક્ષેત્રે, રાજકારણ ક્ષેત્રે, બરાબર, દરેક ક્ષેત્રે
આપણે સંચાલન કરવું પડે છે. સંચાલન દરેક ક્ષેત્રમાં જોવા મળે એટલે સંચાલનને સર્વવ્યાપી પ્રવૃત્તિ કહેવાય. એના પછી આગળનો સવાલ છે બીજા ચેપ્ટરનો. ટેલર ફેડરિક ટેલરની ભિન્ન વેતન દરની પદ્ધતિ વિશે સમજાવો. તો સાંભળો કે કામદારોને એના કામના સમયના આધારે વેતન સંબંધિત ઉત્તેજન આપવાની પદ્ધતિ એટલે ભિન્ન વેતન દરની પદ્ધતિ. એટલે બધાય કામદારોને સરખું વેતન નથી આપવાનું, બધાય એનું કામ કરવામાં જે સમય લે છે ને એના આધારે વેતન નક્કી કરવાનું છે. બરાબર. ઉત્પાદનમાં વધારો કરવા માટે કામદારોને ઉત્તેજન આપવા માટે ટેલરે ઉત્તેજક વેતન પ્રથાની હિમાયત કરી છે. કારખાનામાં કામ કરતા કામદારોની કાર્ય કરવાની ક્ષમતા બધાની અલગ અલગ હોય, બધા સરખું કામ ન કરતા હોય. એટલે આ હકીકતને ધ્યાનમાં રાખીને કાર્યક્ષમ કામદારોને વધારે વેતન મળવું જોઈએ અને ઓછી કાર્યક્ષમતાવાળાને ઓછું વેતન મળવું જોઈએ. તો આમ ટેલરે આ ભિન્ન વેતન દરની પદ્ધતિ આપી છે. એના પછી ત્રીજા ચેપ્ટરનો પ્રશ્ન છે આયોજન પરિવર્તનશીલ હોવું જોઈએ શા માટે? તો આ મુદ્દામાં એનો જવાબ આપેલો છે કે આયોજન તો ભાઈ આપણે ભવિષ્ય માટે બનાવ્યું છે, એટલે ભવિષ્ય વિશે આપણે ધારણાઓ કરીને આયોજન બનાવ્યું હોય. બરાબર. અને આપણે જે ધારણાઓ કરી હોય એ સાચી જ પડે એવું કંઈ જરૂરી તો નથી જ. જો આપણી ધારણા ખોટી પડે તો આપણે આયોજન બદલાવવું પડે, પરિવર્તન કરવું પડે. આયોજનમાં જુદા જુદા પ્રકારની ગણતરીઓ અને ધારણાઓ હોય, પરંતુ ધંધાકીય એકમને અસર કરતા બાહ્ય પરિબળો હોય, તેજી મંદી આવી જાય, સરકારના કાયદા બદલાઈ જાય, બીમારી કે રોગચાળો ફેલાઈ જાય. તો આ બાહ્ય પરિબળો બદલાઈ જાય તો સમય સંજોગો અને પરિસ્થિતિ મુજબ આયોજન જે બનાવ્યું છે એમાં આપણે જરૂરી ફેરફાર કરવો પડે. આયોજન પરિવર્તનશીલ જ હોવું જોઈએ, કારણ કે આપણે જે ધાર્યું છે એ બધું સાચું પડે એવું જરૂરી તો નથી જ. એટલે પરિવર્તનશીલતા એ આયોજનની પૂર્વ શરત છે. અને આમે આયોજન એ જડ નથી કે જેમાં ફેરફાર ન થઈ શકે, પરંતુ આયોજન એ પરિવર્તનશીલ છે. એના પછી આગળ પણ ત્રીજા ચેપ્ટરનો સવાલ છે કે આયોજનમાં પૂર્વાનુમાન અનિવાર્ય છે, સમજાવો. તો એનો જવાબ આપણને આ મુદ્દામાં આપેલો છે કે આયોજનમાં પૂર્વાનુમાન અનિવાર્ય છે. તો પહેલાં તો પૂર્વાનુમાન એટલે શું? તો કે આપણે ભવિષ્ય વિશેનો જે અંદાજ લગાવીએ, અનુમાન લગાવીએ કે આમ થશે એ પૂર્વાનુમાન છે. તો ધંધાકીય એકમમાં આયોજન આપણે ભવિષ્ય માટે બનાવીએ છીએ અને ભવિષ્યમાં અનિશ્ચિતતાઓ હોય, શું થશે એક્ઝેક્ટલી આપણને કાંઈ ખબર તો નથી, ભવિષ્ય આખું અનિશ્ચિત હોય. તો ભવિષ્યમાં શું થશે એ વિશે આપણે શું લગાવીએ છીએ? અનુમાન લગાવીએ છીએ, પૂર્વાનુમાન કરીએ છીએ. અને શું થશે શું નહીં થાય એનું અનુમાન લગાવીને પૂર્વાનુમાન લગાવીને તો આપણે આયોજન બનાવીએ છીએ. એટલે આયોજન ભવિષ્ય માટે હોય, ભવિષ્ય અનિશ્ચિત છે એટલે અનિશ્ચિતતાઓ વિશે અનુમાન લગાવવું પડે ને એના આધારે આયોજન બનાવાય. એટલે ભાઈ સંચાલનનું પહેલું કાર્ય તો આયોજન છે જ, પણ આયોજનમાં શું કરવામાં આવે છે? પૂર્વાનુમાન કરવામાં આવે છે. ભવિષ્ય વિશેના અંદાજો લગાવીને આયોજન બનાવવામાં આવે છે. એના પછી આગળનો સવાલ છે ચોથા ચેપ્ટરનો, સત્તા સોંપણી શા માટે કરવી પડે છે? તો એનો જવાબ અહીંયા આપેલો છે કે જેમ જેમ એકમનું કદ વિસ્તરતું જાય, એટલે આપણી કંપની છે બરાબર, એનો વિકાસ થતો જાય, તો આપણા સંચાલકો છે એ કર્મચારીઓની સંખ્યા વધતી જાય, તો આપણા સંચાલકો છે એ બધા કાર્યો કરી શકતા નથી. કે ભાઈ જાતે બધાયનું ધ્યાન રાખવું, બધાયને માર્ગદર્શન આપવું, એ બધું કામ સંચાલકો ન કરી શકે. તો એકમનું કદ વિસ્તરતું જાય ને એમ સંચાલકો શું કરે ખબર? પોતાના બધા કામ તો પોતે ન કરી શકે, એટલે પોતાના અમુક કાર્યો છે ને એનો એ અંગેની સત્તા અને એ સત્તાનો અમલ થાય છે કે નહીં એ બધું એના મદદનીશો એટલે એને જે આસિસ્ટન્ટ હોય એના એ બધાને સોંપી દે. કે સંચાલકો બધે નથી પહોંચી શકતા, એનો કાર્યભાર વધી ગયો છે એટલે અમુક કાર્યો એને પોતાના મદદનીશોને સોંપી દીધા. હવે કોઈ પણ વ્યક્તિને કાર્ય સોંપીએ ને તો એ કાર્ય વિશેની સત્તા પણ આપવી પડે, તો એ કામ સમયસર વ્યવસ્થિત પૂરું થાય. એટલે મદદનીશોને કાર્ય તો સોંપ્યા પણ એ કાર્યો અસરકારક રીતે થઈ શકે એટલા માટે એને કાર્ય કરવાની શું આપી? સત્તા આપવી પડે. બરાબર. તો એટલા કારણે આપણે સત્તા સોંપણી કરવી પડે છે. એના પછી આગળ ચોથા ચેપ્ટરનો પ્રશ્ન છે શ્રેણિક વ્યવસ્થા તંત્રની રચના સમજાવો. તો આ શ્રેણિક વ્યવસ્થા તંત્ર એ સૌથી આધુનિક વ્યવસ્થા તંત્રો છે. આ એની આકૃતિ છે કે એમાં સર્વોચ્ચ સત્તા જનરલ મેનેજર પાસે હોય, પછી એકમના ભાગ પાડે બરાબર, કે ઉત્પાદન વિભાગ, ખરીદી વિભાગ એમાં ભાગ પાડે, પછી એ પોતાનું કાર્ય છે એ પ્રોજેક્ટ પ્રમાણે કરે, જેટલા પ્રોજેક્ટ બનાવે એટલા પ્રોજેક્ટ મેનેજર રાખે બરાબર.
તો એ પ્રોજેક્ટ મેનેજર પણ પોતાના જનરલ મેનેજરના અંડરમાં જ હોય, આ બધા વિભાગના અધિકારીઓ છે એ પણ એના અંડરમાં જ હોય, બરાબર. અને પછી બધા પ્રોજેક્ટ છે એમાં બધા વિભાગમાંથી થોડા થોડા કર્મચારીઓ લઈ લે અને આ પ્રોજેક્ટમાં સોંપી દે કે ભાઈ ઉત્પાદન વિભાગના થોડાક કર્મચારી, ખરીદ વિભાગના થોડાક કર્મચારી, આ બધા વિભાગના થોડા થોડા કર્મચારી પ્રોજેક્ટમાં વહેંચી દે અને એવી રીતે પ્રોજેક્ટ અનુસાર એ કામ કરાવે. તો શ્રેણિક વ્યવસ્થા તંત્ર જે છે ને કાર્ય અનુસાર વિભાગીકરણ, એટલે આ કામ અનુસાર ભાગ પાડ્યા અને આ પ્રોજેક્ટ અનુસાર ભાગ પાડ્યા. શ્રેણિક વ્યવસ્થા તંત્ર એ કાર્ય અનુસાર વિભાગીકરણ અને પ્રોજેક્ટ વિભાગીકરણ બંનેનો સમન્વય છે, બરાબર. જેટલા પ્રોજેક્ટ હોય એટલા પ્રોજેક્ટ મેનેજર હોય, દરેક પ્રોજેક્ટ મેનેજર છે એની જવાબદારી હોય કે ભાઈ પ્રોજેક્ટ સમયસર પૂરો કરવો. જેટલા પ્રોજેક્ટ હોય એટલા મેનેજરની નિમણૂક થાય. પ્રોજેક્ટ મેનેજરની જવાબદારી શું છે કે ભાઈ પ્રોજેક્ટને સમયસર ને સફળતાપૂર્વક પૂર્ણ કરવો. અને પ્રોજેક્ટ મેનેજરને જરૂર પડશે તો નિષ્ણાંતોનો સ્ટાફ પણ મળી રહેશે. ક્યાંથી? તો કે અહીંયાથી આ ઉત્પાદન વિભાગ છે, ખરીદી વિભાગ છે, એના જે અધિકારીઓ છે ને એ પોતપોતાના કાર્યના નિષ્ણાંતો છે. તો આ રીતે નિષ્ણાંતોને મેળવી લેવાના છે, બરાબર. અને પ્રોજેક્ટ પૂરો થાય એટલે પાછા એના વિભાગમાં આપણે મોકલી દેવાના છે. અને આ આકૃતિ પરથી જોઈ શકાય કે શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં સત્તાનો પ્રવાહ બે વળો છે. આ બધા જે કર્મચારીઓ છે ને એને પ્રોજેક્ટ મેનેજર પણ એની ઉપર સત્તા રાખે છે અને આ જે વિભાગીય અધિકારીઓ છે ને એ પણ એના ઉપર સત્તા રાખે છે. સત્તાનો પ્રવાહ બે વળો છે. જેમ કે મેનેજર તરફથી વિવિધ વિભાગોને અને વિવિધ પ્રોજેક્ટના સંચાલકોને ઉપરથી નીચે તરફ સત્તા મળે છે. આ જનરલ મેનેજરે ઉપરથી નીચે તરફ સત્તા મોકલી છે આ વિભાગીય અધિકારીઓને અને કોને? પ્રોજેક્ટ મેનેજરને. અને ડાબી બાજુ એ પણ દર્શાવ્યું છે કે પ્રોજેક્ટ મેનેજર છે ને એ પણ એના કર્મચારીઓ ઉપર સત્તા રાખે છે. એટલે આમાં સત્તાનો પ્રવાહ બે વળો છે. તો આ શ્રેણિક વ્યવસ્થા તંત્રની રચના હતી. એના પછી આગળનો સવાલ પણ પાછો ચોથા ચેપ્ટરનો છે કે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું? તો એનો જવાબ આપણને અહીંયા આપેલો છે કે ભાઈ સૌથી જૂનું વ્યવસ્થા તંત્ર તો રૈખિક વ્યવસ્થા તંત્ર હતું, પણ રૈખિક વ્યવસ્થા તંત્રમાં કાર્ય કરતા વિભાગને વધારે મહત્વ આપવામાં આવતું હતું. આ રૈખિક વ્યવસ્થા તંત્રની મર્યાદા હતી અને આ મર્યાદાને દૂર કરવા માટે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર અસ્તિત્વમાં આવ્યું. રૈખિક વ્યવસ્થા તંત્રમાં કઈ કઈ મર્યાદા હતી? તો કે એમાં વિશિષ્ટીકરણનો અભાવ હતો, કારણ કે એમાં કાર્યને મહત્વ જ નહોતું અપાતું, વિભાગને મહત્વ અપાતું હતું. રૈખિક વ્યવસ્થા તંત્રમાં એક અધિકારીને અનેક પ્રકારના કામ કરવા પડતા હતા. હવે એક વ્યક્તિ દરેક કામમાં નિષ્ણાંત તો ન જ હોય ને, બરાબર. એટલે એક એવા વ્યવસ્થા તંત્રની જરૂર પડી કે એક વ્યક્તિ છે ને કે જે ચોક્કસ કંઈક વિષયમાં જ્ઞાન ધરાવતી હોય એ વ્યક્તિને એક ચોક્કસ કાર્ય જ સોંપવાનું, એવા એક વ્યવસ્થા તંત્રની જરૂર પડી અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર અસ્તિત્વમાં આવ્યું. એના પછીનો ક્વેશ્ચન છે 5મા ચેપ્ટરનો કે જરૂર પડે ત્યારે માણસોને કામે રાખવા એટલે ભરતી. તો આ આખો મૌલિકતાવાળો જવાબ છે. આપણે સમજી વિચારીને આનો જવાબ લખવાનો હોય કે ભાઈ જરૂર પડે એટલે માણસોને કામે રાખી લેવાય એટલે ભરતી થાય. તો આપણને અહીંયા ભરતીના કારણો આપેલા છે કે ભાઈ આપણે અહીંયા એમ કીધું છે કે ભાઈ જ્યારે જરૂર પડશે આપણે એકમમાં ત્યારે આપણે માણસોને કામે રાખવા પડશે, એને ભરતી કહેવાય. તો ક્યારે ક્યારે આપણે નવા માણસોની જરૂર પડે? તો કે નવા એકમની સ્થાપના થાય, ચાલુ એકમનો વિકાસ થાય ત્યારે વધારે કર્મચારીની જરૂર પડે. અથવા તો કોઈ કર્મચારી આપણો છે એ રાજીનામું આપી દે, એનું મૃત્યુ થઈ જાય કે નિવૃત્ત થઈ જાય તો પણ એની જગ્યા ભરવા માટે આપણે ભરતી કરવી પડે કે નહીં? એટલે જ્યારે જ્યારે આવા સંજોગો ઊભા થશે ત્યારે આપણે કર્મચારીઓની જરૂર પડશે અને ત્યારે આપણે માણસોને શોધીને એને કામે રાખી લઈશું, બરાબર. કર્મચારીને શોધીને એને કામે રાખી લઈશું ને એને શું કહેવાય? ભરતી કહેવાય. એટલે જરૂર પડે ત્યારે માણસોને કામે રાખવા એને શું કહેવાય? ભરતી કહેવાય. ભરતી એટલે યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતા વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા. એટલે જ્યારે જરૂર પડે ત્યારે આપણે માણસો રાખી લઈએ એને ભરતી કહેવાય. એના પછી આગળ 5મા ચેપ્ટરનો જ પ્રશ્ન છે કર્મચારીઓ વિનાનું વ્યવસ્થા તંત્ર એ આત્મા વગરના હાડપિંજર જેવું છે, સમજાવો. તો એનો જવાબ આપણને અહીંયા આપેલો છે કે ભાઈ આપણા સંચાલનમાં કર્મચારીઓ એ સૌથી અગત્યના છે. કારણ કે કર્મચારીઓ નહીં હોય ને તો એકમનું એક પણ કાર્ય નહીં થાય. ખરીદી, વેચાણ, ઉત્પાદન, હિસાબ એક પણ કાર્ય નહીં થાય.
આપણને એમ થાય કે ઉત્પાદન તો યંત્રોથી થાય છે, હિસાબ તો કમ્પ્યુટરથી થાય છે, પણ યંત્રોને કે કમ્પ્યુટરને ચલાવવા માટે તે કર્મચારી માણસ તો જોશે જ, બરાબર. માણસ વગર ધંધાનું કોઈ પણ કામ શક્ય નથી. એટલે કર્મચારીઓ એ સંચાલનમાં સૌથી અગત્યના છે. જેમ કર્મચારીઓ વગરનું વ્યવસ્થા તંત્ર છે ને આત્મા વગરના હાડપિંજર જેવું છે. કેમ, ધારો કે આપણું શરીર હોય એકદમ સાજે સારું હોય, પણ એની અંદર જીવ જ ન હોય, બરાબર. આપણા શરીરની અંદર જીવ જ ન હોય, આપણું મૃત શરીર હોય તો આપણું મૃત શરીર ભલે ને સાજે સારું હોય પણ એ કાંઈ કામ ન કરી શકે. એવી જ રીતે આખી કંપની બહુ મસ્ત રીતે વ્યવસ્થિત તૈયાર હોય પણ એમાં કર્મચારીઓ ન હોય તો કર્મચારીઓ વગર કંપનીનું એક પણ કાર્ય થઈ શકે નહીં. આપણે યંત્રોની સાચવણી કરીએ તોય ઉત્પાદનમાં વધારો થાય છે, તો પછી કર્મચારી તો માણસ છે, એને સાચવીએ તો વધારે ઉત્પાદન વધે, બરાબર. એકમના ભવિષ્યનો આધાર જ કર્મચારીઓ ઉપર છે. તો કર્મચારીને ભૌતિક સાધનો એટલે યંત્રો અને મૂડીને એની સરખામણી નથી કરવાની, એવો કંઈક અલગ છે, બરાબર. એટલે કર્મચારીઓ વગર તો એક પણ કામ નહીં થાય. એટલે એમ કહેવાય કે કર્મચારી વગરનું વ્યવસ્થા તંત્ર એ આત્મા વગરના હાડપિંજર જેવું છે. એના પછી 7મા ચેપ્ટરનો પ્રશ્ન છે, અંકુશ એ ગતિશીલ પ્રક્રિયા છે, કેવી રીતે? તો પહેલા તો અંકુશ એ ગતિશીલ પ્રક્રિયા છે, પણ ગતિશીલ પ્રક્રિયા કોને કહેવાય? કે જેમાં સતત કંઈકનું કંઈક વધારો ઘટાડો થયા કરે, સતત કંઈકનું કંઈક પરિવર્તન થયા કરે, એને ગતિશીલ પ્રક્રિયા કહેવાય. હવે અંકુશ એ શા માટે ગતિશીલ પ્રક્રિયા છે? તો કે અંકુશનું કાર્ય કોની સાથે સંકળાયેલું છે? આયોજન સાથે, બરાબર. અને આયોજન છે ને એ આખું ભવિષ્ય માટે છે, બરાબર. અને આયોજન છે ને એ આખું અંદાજના આધારે, અનુમાનના આધારે, અટકળના આધારે પ્લાનિંગ બનેલું છે. જો આપણા બધા જુદા જુદા પરિબળો છે, તેજી મંદી છે, સરકારના કાયદા છે, ભવિષ્ય મતલબમાં બદલાઈ જશે ને, આપણે જે ધારણાઓ કરી છે એ ધારણાઓ સાચી નહીં પડે ને તો આપણે આયોજન બદલવું પડશે. અને અંકુશ આખું આયોજન સાથે સંકળાયેલું છે. એટલે પરિસ્થિતિ બદલાઈ જશે તો આયોજન બદલવું પડશે, અને આયોજનના લક્ષ્યાંકોમાં ફેરફાર થશે તો એની સાથે સાથે અંકુશમાં પણ ઝડપી પરિવર્તન આવશે. એટલે અંકુશને ગતિશીલ પ્રક્રિયા કહેવાય. એના પછી આગળનો પ્રશ્ન છે, 9મા ચેપ્ટરનો પ્રશ્ન છે, શેર બજાર એ દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતો અરીસો છે. તો એનો જવાબ છે ને એ આ મુદ્દામાં આપેલો છે, બરાબર. 9મા ચેપ્ટરના આ શેર બજારના કાર્યો છે ને એમાં આ જવાબ આપેલો છે કે શેર બજાર એ દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતો અરીસો છે. તો શેર બજાર શું કરે છે ખબર? તો કે વિવિધ પક્ષકારોને ઉપયોગી થાય ને એ બધાની માહિતી બધાને પૂરી પાડે છે. જેમ કે જામીનગીરીની કિંમતમાં થતા ફેરફાર, જામીનગીરીના ખરીદ વેચાણનો પ્રવાહ, આ બધી માહિતી શેર બજાર પૂરી પાડે છે. પણ કોને પૂરી પાડે છે? તો કે રોકાણકારોને, કંપનીને, સરકારને, સેબીને, આ બધાને માહિતી શેર બજાર છે ને આવી બધી માહિતી પૂરી પાડે છે. હવે આ બધી માહિતી સરકારને શું કામમાં આવશે? કે કઈ કંપનીના શેર વધ્યા ઘટ્યા, એનો ભાવ, બરાબર. તો સરકારને છે ને આર્થિક નીતિ અને નાણાકીય નીતિના ઘડતરમાં આ બધી શેર બજારની માહિતી કામમાં આવશે. આ ઉપરાંત કંપની અને રાષ્ટ્રની આર્થિક પરિસ્થિતિ અને વિકાસ સૂચવે છે. શેર બજારમાં જો તેજી હોય તો એનો મતલબ એમ છે કે બધી કંપનીઓને નફો વધારે થયો છે, બરાબર. શેર બજાર એ કંપનીઓની સ્થિતિ દર્શાવે છે. અને જો સમજો આખી વસ્તુ એકદમ ઇઝી છે કે શેર બજારમાં તેજી છે એનો મતલબ કે બધી કંપનીને નફો થયો છે. બધી કંપનીને નફો થયો છે, દેશની બધી કંપનીને નફો થાય તો દેશની પરિસ્થિતિ સારી જ હોય ને. એટલે શેર બજાર છે ને એની માહિતી આપણને મળે ને, એટલે એની માહિતીના આધારે આપણને કંપની અને દેશની પરિસ્થિતિની ખબર પડે. શેર બજારની પરિસ્થિતિ સારી હોય તો બધી કંપનીઓની પરિસ્થિતિ સારી હોય, અને બધી કંપનીઓની પરિસ્થિતિ સારી હોય તો આપણા દેશની પરિસ્થિતિ એ સારી હોય. એટલે એમ કહી શકાય કે શેર બજાર એ દેશની પરિસ્થિતિ દર્શાવતો અરીસો છે. એના પછી આગળનો પાછો 9મા ચેપ્ટરનો જ પ્રશ્ન છે, ડીમટીરિયલાઇઝેશન એટલે શું? તો ડીમટીરિયલાઇઝેશન એટલે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓ. એટલે કે આપણને ખ્યાલ છે કે પહેલાના સમયમાં આપણી બધી કંપનીના શેર છે એ બધા કાગળ સ્વરૂપના હતા, બરાબર. આપણા જે જામીનગીરીઓ છે એ બધી કાગળ સ્વરૂપની હતી. એટલે આપણી એ ભૌતિક સ્વરૂપની જામીનગીરી કહેવાય, બરાબર, જેને જોઈ શકાય, સ્પર્શી શકાય. એટલે આપણી જે ભૌતિક સ્વરૂપની જામીનગીરી હતી ને એનું કમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર, બરાબર, એને શું કહેવાય? ડીમટીરિયલાઇઝેશન કહેવાય. ટૂંકમાં એને ડીમેટ તરીકે પણ ઓળખવામાં આવે છે.
એના પછી આગળનો પ્રશ્ન છે 10મા ચેપ્ટરનો, દરેક એકમે વ્યાજબી કિંમત નક્કી કરવી જોઈએ. શા માટે? તો ધંધાકીય એકમ માટે પેદાશની કિંમત નક્કી કરવી એ બહુ અગત્યનો નિર્ણય છે. બરાબર, કિંમત વસ્તુની કેટલી રાખવી બહુ અગત્યનો નિર્ણય છે. કિંમત જે છે ને એ વેચનાર અને ખરીદનાર બંને માટે બહુ અગત્યની છે. કારણ કે ખરીદનારને આ વસ્તુ ખરીદવી કે નહીં એ શેના, આપણે કોઈ વસ્તુ લેવી હોય તો આ વસ્તુ લેવી કે નહીં શેના પર ડિપેન્ડ કરે? વસ્તુની કિંમત પર. અને વેચનાર માટે આપણે વસ્તુ વેચાશે કે નહીં, બરાબર, આપણી વસ્તુ વેચાશે કે નહીં એ પણ આપણી કિંમત પર ડિપેન્ડ કરે. એટલે ખરીદનાર ને વેચનાર બંને માટે કિંમત બહુ અગત્યની છે. પેદાશની માંગ સાથે પેદાશની કિંમત વ્યસ્ત સંબંધ ધરાવે છે. હવે તમે આ પણ મુદ્દો આગળ ક્યાંક ભણી ગયા હોય, બરાબર, 11મા ધોરણમાં, કે ભાઈ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. જો આપણે વસ્તુની કિંમત વધારે રાખીએ તો એની માંગ ઘટી જાય, અને વસ્તુની કિંમત ઘટાડીએ તો એની ડિમાન્ડ, એની માંગમાં શું થાય? વધારો થાય. સીધી વસ્તુ છે કે વસ્તુ સસ્તી બને તો એની માંગ વધે. એટલે વસ્તુની કિંમત વધશે ને તો એની માંગમાં ઘટાડો થશે, અને વસ્તુની કિંમત ઘટશે તો એની માંગમાં વધારો થશે. એટલે ભાઈ કિંમત છે ને, વસ્તુની કિંમત એ કોઈ પણ એકમની પરિસ્થિતિ નક્કી કરશે. બરાબર, તમે કિંમત જે પ્રમાણમાં રાખશો ને એ પ્રમાણે તમારી વસ્તુનું વેચાણ થશે. આપણી જે કંપની છે ને એના નફાનો આધાર પણ કોના પર છે? કિંમત પર. કારણ કે કિંમત વધારે રાખશું તો વેચાણ નહીં થાય, વેચાણ નહીં થાય તો નફો નહીં થાય. એટલે આપણે કેટલી આવક મેળવશું, આપણી વસ્તુ વેચાશે કે નહીં, બધું કિંમત પર ડિપેન્ડ કરે છે. એટલે દરેક એકમે પોતાની પેદાશ માટે વ્યાજબી કિંમત નક્કી કરવી જોઈએ. એના પછી આગળ પાછો 10મા ચેપ્ટરનો જ પ્રશ્ન છે, લેબલિંગનો ખ્યાલ સમજાવો. તો લેબલિંગ એટલે આપણે જે વસ્તુ ઉપર બધી વસ્તુની જે ડિટેલ છાપેલી હોય ને એને લેબલિંગ કહેવાય. લેબલિંગ એ પેદાશને અનુરૂપ સવિસ્તાર માહિતી દર્શાવતો કાગળનો ટુકડો છે જે વસ્તુના પેકિંગ પર ચોંટાડવામાં આવે છે. બરાબર, આ લેબલિંગની વ્યાખ્યા છે. એના પછી એના વિશે આગળ સમજાવેલું છે કે લેબલમાં પેદાશ વસ્તુ વિશેની બધી માહિતી હોય. પેદાશનું વજન, માપ, કિંમત, ઉત્પાદનની તારીખ, એમાં વપરાયેલા તત્વો, વપરાશ કરવાની અંતિમ તારીખ બધું લેબલમાં લખેલું હોય. વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ લેબલમાં દર્શાવેલું હોય. અને ઘણીવાર તો લેબલમાં આપણને નિશાની કરીને એમાંય શીખવાડેલું હોય કે વસ્તુનું પેકિંગ કઈ રીતે ખોલવું. તો દરેક વસ્તુ છે એ લેબલિંગમાં લગાડેલી હોય. ક્યારેક તો લેબલમાં ફરિયાદ નિવારવા માટેનો મફત ફોન સુવિધા નંબર એટલે કસ્ટમર કેર નંબર પણ છાપેલો હોય લેબલમાં. અને એના પછી વિભાગ સી નો છેલ્લો પ્રશ્ન છે 10મા ચેપ્ટરનો પ્રશ્ન, પેદાશનો ખ્યાલ સમજાવો. તો પેદાશ એટલે શું? કે જે વસ્તુનું આપણે ઉત્પાદન કર્યું છે અથવા તો જે સેવાનું આપણે ઉત્પાદન કર્યું છે એ પેદાશ છે. પેદાશ માલ પણ હોઈ શકે ને સેવા પણ હોઈ શકે. બરાબર, એ ગ્રાહકની જરૂરિયાતો સંતોષે છે. દાખલા તરીકે કોઈ વીજ કંપની હોય તો એ વીજળીનું ઉત્પાદન કરે તો એના માટે પેદાશ એ વીજળી છે. અને કોઈ રમકડાની કંપની છે તો એના માટે પેદાશ એ રમકડા છે. અને ભાઈ પેદાશ છે ને એ માર્કેટિંગના કાર્યનું ઉદ્ભવ બિંદુ છે. જો પેદાશ ન હોત ને તો વેચાણ, જાહેરાત કાંઈ હોત જ નહીં. પેદાશ ગ્રાહકની જરૂરિયાતો સંતોષે છે. એ બજાર પ્રક્રિયાનું હાર્દ એટલે હૃદય છે. પેદાશમાં જુદા જુદા નિર્ણયનો સમાવેશ થાય કે વસ્તુની ગુણધર્મો કેવા રાખવા છે, પેકેજિંગ, બ્રાન્ડિંગ, લેબલિંગ, વેચાણ પછીની સેવાઓ, ગેરંટી, વોરંટી, આ બધાનો સમાવેશ થાય. પેદાશ ગ્રાહકોની જરૂરિયાત સંતોષે છે. નવી પેદાશ બજારમાં મૂકવી હોય, જૂની પેદાશમાં કંઈક ફેરફાર કરવા હોય, આ બધી જ બાબતોના નિર્ણયો પેદાશ અંગેના ખ્યાલમાં લેવાય છે. અને પેદાશમાં બ્રાન્ડિંગ, પેકેજિંગ, ટ્રેડમાર્ક એના મેઇન કામ છે આ પેદાશના. તો આ હતો પેદાશ વિશેનો ખ્યાલ. તો આપણે પ્રશ્નપત્ર 4 એનો વિભાગ A, B અને C અહીંયા પૂરા થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિભાગ D વિશે અભ્યાસ કરીશું.